સરસ મજાની અડદની દાળ બનાવવાની છે એ તમને બતાવું છું. સરસ અત્યારે કાપવાનું શું કામ આલે એ જ બતાવું. અત્યારે આ દાળ ધોવાની છે, બે જાતની દાળ ભેગી નાખેલી છે. તો જોકો છો તમે. રોહિતભાઈ સરસ મજાની પાણી ઊનું કરવા મૂકી દીધું છે. દાળ નાખવાની છે આગળ જોઈ શકો છો. અત્યારે ચૂલો જગી રહ્યો. ટમેટા સરસ મજાના કાપી લીધા છે. સરસ મજાના શાંતિભાઈ મરચાં કાપી, સરસ મજાના લીંબુ છે, સરસ મજાનું તેલ છે, કોથમરી છે. એ દાળમાં નાખવાનું છે. આપણે વિડીયોમાં સેટ સુધી બને દાળ કેવી બને એ જોવાનું છે. અત્યારે સોલખારી શનિભાઈ દાળ બને, હાલખારી શાંતિભાઈ દાળ બનાવે એ જોવો છો કેવી બનાવે કે એની ડુંગળી પડી છે. જોઈ શકો છો મોળવાની છે બાકી છે. સરસ મજાની ડુંગળી કપાઈ દી છે, એ પેસ્ટ થઈ ગયેલી છે. કોથમરી પછી તેલ દાળ બાફા મૂકી દીધેલી છે. જોઈ શકો છો બફાઈ છે દાળ. દાળ બની જાય એ તમને બતાવવું પડે છે. અત્યારે દાળ છે, દાળ જોવા કેવી બનાવે છે એ તમને બતાડું. દાળ પાકી દી છે ને અંકુરભાઈ આટા મારે છે. અત્યારે રોહિતભાઈ તો ખામડા લઈને જાય છે જવા. અંકુરભાઈ વાળવાની તૈયારી છે દાળ ખાવા. અંકુરભાઈ આવે તેલા છે દાળ ખાવા. અંકુરભાઈ છે આપણે શાંતિભાઈ તમને બધા શાંતિભાઈ ઓલા પર બેઠા છે. નાખી દીધું છે અત્યારે આગળ તમને નાખશે. શું શું નાખવાનું છે બતાવું. જીરું નાખી દીધું છે સરસ મજાનું. લવિંગ ભજીયા નાખી દીધા છે અત્યારે જોઈ શકો છો. હળદર નાખી દીધી છે સરસ તેલમાં ચડવા માટે. સવાજ લેવા માટે વઘાણી નાખેલી છે સરસ મજાની. ડુંગળી નાખી દીધી છે ચડાવવા માટે. અત્યારે ડુંગળી નાખી છે. વચ્ચે તમને ડુંગળી નાખીને હલાવવાનું કામ ચાલુ હલાવે છે શાંતિભાઈ. અત્યારે દાળ નાખવાની છે. દાળ નાખી પછી ટમેટા નાખવાના છે. જો ટમેટા નાખી દીધા છે ચડાવવા ને આગળ દાળ ને મચૂરની દાળ છે ને ચણાની દાળ નાખી. જો આ મચૂરની દાળ છે ને અડદની દાળ છે એ આગળ નાખવાની છે. જોઈ શકો છો તમે. સવાજમાં તીખું કરવા માટે મરચું નાખે છે શાંતિભાઈ. જોઈ શકો છો. જો દાળ નાખી દીધી છે સરસ મજાની. અત્યારે ચડવા માટે દાળ નાખી છે. એક ચમચો દાળ નાખી છે. હજી અડધી પીડી છે તગારામાં નહીં. કાશ્મીરી મરચું નાખી દીધેલું છે. એ પેલા તીખું મરચું નાખેલું હતું. આ કાશ્મીરી મરચું નાખ્યું છે. શાંતિભાઈ છે અહીંયા, રોહિતભાઈ છે અહીંયા, પછી જગદીશભાઈ છે, અસિતભાઈ છે, પછી શાંતિભાઈ દાળ બનાવે છે. અત્યારે રોહિતભાઈ હલાવવાનું કામ હલાવે છે. કૌશિકભાઈ ફોનમાં જોવે છે. જોઈ શકો છો કૌશિકભાઈ ફોનમાં જોવે છે. અત્યારે બબલું ખાય છે. તો કૌશિકભાઈ બબલું ખાય છે. અત્યારે ફોનમાં જોતા જોતા બબલું ખાય છે. શાંતિભાઈ દાળ નાખી દીધી છે અત્યારે તપેલે શેડવું વસ્તુ હતું શેડવી નાખેલું હતું એમાં દાળ નાખી દીધી સરસ મજાની. અત્યારે દાળ નાખીને રોહિતભાઈ હલાવે છે. અત્યારે થોડે 5 મિનિટ પકાવવા દેવાની છે. હવે દાળને એને લીંબુનો રસ છે સરસ મજાનો દાળમાં નાખવાનો છે ને કાંદા છે કોથમરી એટલે અમે કાંદા કહીએ ને. અત્યારે આપણે વિડીયો અહીંયા આપણે તમારે દાળનો પ્રોગ્રામ રાખેલો હતો. એ વિડીયો સેટથી જોવો તો સાગર બામણિયા બ્લોગ કે યુટ્યુબ ચેનલ એમાં સર્ચ મારજો. આપણે મળીએ બીજા બ્લોગમાં. બાય બાય, ટાટા.